50 लाख जैसा जो अमाउंट कैश उसको लूटा गया है। 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है। क्राइम ब्रांच की टीम और जोन 1 की अलग अलग टीम्स यहाँ पे लगी हुई हैं। उन्होंने यहाँ पे वेपन का इस्तेमाल किया है। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. સુરતમાં જે સમાચાર સામે આવ્યા, એસબીઆઈમાં 50 લાખની લૂંટ ચલાવવામાં આવી. વરાછા બ્રાન્ચમાં 4 હથિયારધારી અંદર ઘૂસી ગયા હતા અને કર્મચારીઓને બંદૂકથી બંધક બનાવીને આ લૂંટ ચલાવવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી આ જે લૂંટની ઘટના છે ત્યાં બનતા ભારે ચકચાર મચી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 4 હથિયારધારીઓ લૂંટારુઓ ઘૂસીને અંદાજિત 50 લાખ રૂપિયાની તેમણે લૂંટ ચલાવી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ અત્યારે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આપણે વાત કરીએ તો બપોરના સમયે અજાણ્યા 4 શખ્સો બેંકમાં ઘૂસી જાય છે અને લૂંટારુઓ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ પહેલા તો બંધક બનાવી લે છે અને ત્યાર પછી આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવે છે. લૂંટારુઓ બેંકના સ્ટ્રોંગ રૂમ અને કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ત્યાંથી નાસી જાય છે. હથિયારના જોરે લૂંટને અંજામ આપ્યા બાદ 4 શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા બાદ આ ઘટનાની જાણ કરવામાં આવે છે. જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો તરત ઘટના સ્થળે પહોંચી જાય છે. અશ્વિની કુમાર સહિત વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ, એસપી, ડીસીપી, એડિશનલ સીપી સહિતનો પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી જાય છે. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યું છે, નાકાબંધી કરી લેવામાં આવી છે. બેંક તથા આસપાસના વિસ્તારના જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે તેની તપાસ ચાલી રહી છે અને લૂંટારુઓની ઓળખ મેળવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને આ દિશામાં અત્યારે હાલ કડક તપાસ ચાલી રહી છે. वराछा में लंबे हनुमान जो एसबीआई बैंक के लंबे यहाँ पे एक लूट की यहाँ पे बना है। प्राथमिक जानकारी ऐसी है कि 50 लाख जैसा जो अमाउंट है कैश उसको लूटा गया है, जो कैशियर के पास था और यहाँ पे जो सीएमएस की गाड़ी, जो कैश डिपॉजिट की गाड़ी आई थी, उसमें से जो उनके पास बॉक्स था उसमें से और कैशियर के टेबल से 50 लाख जैसा अमाउंट लूटा गया है। एग्जैक्ट अमाउंट अभी हम वेरीफाई कर रहे हैं। टोटल जो आरोपी थे इसमें 5 आरोपी अभी दिख रहे हैं और भी आरोपी होने की संभावना है, तो हम इसमें इन्वेस्टिगेट कर रहे हैं और टोटल यहाँ पे अभी क्राइम ब्रांच की टीम और जोन 1 की अलग अलग टीम्स यहाँ पे लगी हुई हैं। आरोपी जो थे प्रिलिमिनरी ऐसा लग रहा है देखने से कि हिंदी भाषी थे, जो बैंक से पता चल रहा है, और उन्होंने यहाँ पे वेपन का इस्तेमाल किया है और इनको डराने धमकाने के लिए। पुलिस को जैसे ही यहाँ पे जानकारी हुई तो पुलिस यहाँ पे तुरंत यहाँ पे मौके स्थल पे पहुंच गई। अलग अलग टीम अलग अलग दिशाओं में तपास कर रही है और हम जल्दी इस केस को करें। इनके पास पिस्टल था जो कि हमें अभी सीसीटीवी में दिख रहा है, पर क्या था अभी हम डिटेल में इन्वेस्टिगेशन करके आपको। टोटल अभी सीसीटीवी में 5 लोग दिख रहे हैं, लेकिन कुछ एंगल्स जो है वो सीसीटीवी में कवर नहीं है, तो उसके हिसाब से लोग ज्यादा भी हो सकते हैं। આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસને લઈને નવી શું અપડેટ સામે આવે છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.